ચલો આપણે જોઈએ રામ સુગ્રીવનું સ્નેહ મિલન કઈ રીતે થયું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. બંને ભાઈઓને લઈને હનુમાનજી આશ્રમે પહોંચ્યા ત્યારે સુગ્રીવે સ્વાગતની તૈયારી કરી રાખી હતી. હનુમાનજી સાથેના સ્નેહ સાંકળ જેમ જેમ દ્રઢ થતા ગયા તેમ તેમ સુગ્રીવને પણ એમનો પાશ લાગવા માંડ્યો હતો. ક્યાં કેમ વર્તવું, કોને કેવો આદર ભાવ આપવો, એના પાઠ હનુમાનજીના વર્તનમાંથી જ આડકતરી રીતે સુગ્રીવે શીખવા માંડ્યા હતા. બંને ભાઈઓના જુદા જુદા આસનો એકબીજાની સમીપ ગોઠવ્યા હતા. આશ્રમના દ્વારે આસોપાલવનું તોરણ અને સુગંધી પુષ્પોની વેલ બંધુ બેલડીને આવકારી રહ્યા હતા. સુગ્રીવના મુખ પર અતિથિને સત્કારવાની ઉત્સુકતા, આંગણે અતિથિ પધાર્યા એનો આનંદ એકબીજામાં ભળી જઈને અનેરી આભા વેરી રહ્યા હતા. રામજીનું સ્વાગત કરવા સુગ્રીવ હરખભર દોડ્યા. એમના ચરણોનો સ્પર્શ કરવા નીચા નમ્યા, પણ રામજીએ અડધેથી જ એમને રોકી લીધા. સુગ્રીવના બંને હાથ પકડી લઈ ખૂબ પ્રેમપૂર્વક દબાવ્યા, પછી એમને છાતી સરસા ચાપ્યા. પોતા પ્રત્યેના રામજીના અસીમ પ્રેમની પ્રતીતિ આ હરખ ભેટમાં જ થઈ જતા સુગ્રીવની આંખોમાંથી હર્ષના અશ્રુ સરવા લાગ્યા. આનંદના અશ્વ પર મન ઝડપી દોટ મૂકવા માંડ્યું. હૈયામાં હરખની હેલી વરસવા લાગી. ભાવ વિભોર બનેલા સુગ્રીવની મુખમાંથી સ્વાગત વચનો પણ ન નીકળી શક્યા. ગળું રૂંધાવણ અનુભવી રહ્યું હતું. અંતરના ભાવ પાસે વાણી વામણી બની ગઈ હતી. રામજી સુગ્રીવના દિલની વાત પામી ગયા. લક્ષ્મણજીનો હાથ પકડી આગળ વધ્યા. બિછાવેલા આસન પર જાતે જ જઈને બેસી ગયા. લક્ષ્મણજી પોતાની પાસેના આસને બેસાડ્યા અને એવી રીતે અતિથિ જ યજમાન બની ગયા. રામજીના આત્મીય વર્તનથી સુગ્રીવનો સંકોચ દૂર થઈ ગયો. હનુમાનજીએ સુગ્રીવ સાથે રામજીનો પરિચય કરાવ્યો. રામજીને પણ સુગ્રીવ વિશેની બધી માહિતી આપી. બંને ભાઈઓના અંતરકલની કહાણી પણ ચિરાતે હૃદય કઈ સંભળાવી. સુગ્રીવની યાતના સાંભળી રામજીનું હૈયું દ્રવી ઉઠ્યું. સુગ્રીવને હૈયાધારણ આપતા એ બોલ્યા, મિત્ર, કોઈ વાતે તમે મૂંઝાશો નહીં. એક સરખા દિવસ કોઈના કદી જ રહેતા નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનું ઘટના ચક્ર એ અવિરામ ચાલતું જ રહે છે. દુઃખ અમાસના અંધારા ઓસર્યા છે અને સુખનો પૂર્ણચંદ્ર તમારા જીવન આકાશમાં ઉગવાની તૈયારી કરી રહ્યો છે. રામજીના આશ્વાસન ભર્યા વચનો સાંભળી હનુમાનજી રામજી તરફ ફરી બોલ્યા, પ્રભુ, આપે વાનરરાજને મિત્ર કહ્યા. મિત્રના સંબોધનથી તો આપ અમારું બહુમાન કરી રહ્યા છો. આપની મૈત્રી અમે શિરે ચડાવીએ છીએ, પણ સેવકની ઈચ્છા એવી છે કે મૈત્રીના આ બંધનને અગ્નિની સાક્ષીએ વધુ દ્રઢ કરવામાં આવે તો વાનરરાજ સુગ્રીવની સઘળી ચિંતા નિર્મૂળ થઈ જશે. હા હા, રામજી હસતે વધને બોલ્યા, અમે બંને સમ દુખ્યા છે. મારે મારી અર્ધાંગિનીની ભાળ મેળવવી, પાછી પ્રાપ્તિ કરવી છે. સહોદર ભાઈના સંકટમાંથી છૂટી સુગ્રીવને જીવનદાન મેળવ્યું છે અને છીનવાયેલી ભાર્યાને પણ પાછી મેળવવાની છે. એ જ વેળાએ આશ્રમના પટાંગણામાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જે હનુમાન બાતમી મેળવવા બ્રાહ્મણ બન્યા હતા એ જ અત્યારે મૈત્રની દ્રઢ બાંધવાની વિધિના ગોર બની ગયા હતા. ભગવાન અને ભક્ત મૈત્રીની ગાંઠથી બંધાઈ રહ્યા હતા. બંને એકબીજાને સંપૂર્ણ સાકાર આપવાની અગ્નિસાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. હવે સુગ્રીવનો અને બીજા વાનરનો સંકોચ સમૂગળો દૂર થઈ ગયો હતો. રામજી સુગ્રીવ પાસે પોતાની અંતરવેદના વ્યક્ત કરતા બોલ્યા, ભાઈ, ભાર્યા ગુમાવ્યા પછી તો મારું મન ખૂબ ઉદ્વિગ્ન છે. મૃત્યુ કરતા સ્વજનનું ગુમ થવું અસહ્ય આઘાત આપે છે. એનો પત્તો નહીં લાગે ત્યાં સુધી અંતરને આરામ નહીં મળે. એક ખબર પડી જાય કે એ કોના કબજામાં છે, ક્યાં છે, તો પ્રાણની બાજી લગાવી યમરાજ સાથે મોતનો મુકાબલો કરવા પણ હું તૈયાર છું. જાણે જૂની વાત યાદ આવી ગઈ હોય તેમ સુગ્રીવ બોલ્યો, પ્રભુ, આપ કહો છો એ પ્રસંગ હવે મને યાદ આવે છે. અમે એ દિવસે આ જ જગ્યાએ બેઠા સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. ત્યાં અમને આકાશમાંથી કોઈ નારીનો રુદનનો કરુણ સ્વર આવતો સંભળાયો. ચોકીને અમે ઉપર જોયું તો એક ભયંકર રાક્ષસ કોઈ સ્ત્રીનું અપહરણ કરી આકાશમાર્ગે જઈ રહ્યો હતો.
એ અબળા એ અસુરના હાથમાંથી છૂટવા ખૂબ જ ધમપછાડા કરતી હતી, પણ એના સઘળા મરણિયા પ્રયાસ પેલા કઠણ કાળજાના દૈત્ય નિષ્ફળ બનાવતો હતો. અમે ઉપર નજર કરી એટલે સ્ત્રી પોતાના ઉત્તરીયમાં બાંધેલી પોટલી અમારી તરફ નીચે ફેંકતા માત્ર સીતા એવા 2 અક્ષરનો ઉચ્ચાર કર્યો હતો. સુગ્રીવની વાત સાંભળીને રામજી તો આકુળ વ્યાકુળ થઈ બેબાકળા ઊભા થઈ બોલી ઉઠ્યા, એ પોટલી મારી પાસે લાવો, મારી સીતાની અંતિમ નિશાનીના મને દર્શન કરાવો. હનુમાનજી તરત જ ઊભા થયા. પર્ણકુટીમાં સુરક્ષિત સ્થાને પોટલી મૂકી હતી ત્યાંથી લઈ આવ્યા. પોટલી હાથમાં આવતા જ રામજી એની ગાંઠ છોડી નાખી. રામજીનું રૂવાડું રૂવાડું ઓળખતા હનુમાનજી મનમાં વિચારવા લાગ્યા, લીલામય લીલા પણ કેવી ગજબની કરે છે. જીવન જન્મ મરણની ગાંઠ છોડનાર જગત સમસ્તના સ્વામી પત્નીની નિશાની મેળવવા કેટલી બધી ઉત્સુકતાથી પોટલીની ગાંઠો છોડી રહ્યા છે. પોટલીની ગાંઠ છૂટતા એમાંથી કાનના કુંડળ, હાથના કંકણ અને પગના નુપુર છનનન અવાજ કરતા સરી પડ્યા. રામજીએ આભૂષણો તરત પીછાની લીધા. આભૂષણોને હૈયા સરસા ચાપી રામજી સીતાજીની સ્મૃતિમાં ખોવાઈ ગયા. સુગ્રીવ બંને હાથ જોડી બોલ્યા, પ્રભુ, આપને ખાતરી થઈ ગઈ હોય કે આ આભૂષણો જાનકીજીના જ છે તો ચારેય દિશાઓમાં ગુપ્તચરોને મોકલી તપાસ કરાવીએ. મારી ધારણા છે કે આવા કાળા કૃત્ય કરનાર મંદાંધ રાવણ જ હોવો જોઈએ. મારા મોટા ભાઈની સાથેની મૈત્રી બંધાતા હવે તો એનો જુલ્મો ગુજારવામાં માઝા મૂકી દીધી છે. રામજી બોલ્યા, મિત્ર, મેં તો કાંઈ પણ પડદો રાખ્યા વિના મારી વિતક કથા તમને કહી સંભળાવી. તમે તમારા મોટા ભાઈ સાથે સમાધાન કેમ કરી નથી લેતા? મોઢું કટાળું કરી સુગ્રીવ બોલ્યો, પ્રભુ, એ વાત જ હવે રહેવા દો. એ પાણીને હવે મગ ચડે એમ નથી. ભાગેલું મોતું અને તૂટેલા દિલના સાંધા થતા નથી કે રેણ પણ લાગતા નથી. પણ તમે રહેવા માટે બીજી કોઈ જ જગ્યા પસંદ ન કરી અને આ પહાડ પરના આશ્રમની જગ્યા જ શા માટે પસંદ કરી? માતંગ મુનિના શાપથી બાલી પર્વત પર આવી શકતા નથી એમ કહીને દૈત્ય દુંદીબના વધની અને બાલીના માતંગ મુનિને આપેલા શાપની વાત કઈ સંભળાવી. સુગ્રીવને આશ્વાસન આપતા રામજી બોલ્યા, ભાઈ, હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી. હું તમારી પડખે છું. ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થવા દો. બાલીએ તમારી સાથે ઘોર અન્યાય કર્યો છે. બાલી હવે પહેલાની જેવો બાલી રહ્યો નથી. દૈત્યોની દોસ્તી બાંધવા લાગ્યો છે. નાના ભાઈની પત્ની કે જે પોતાની પુત્રવધી સમી ગણાય એને પોતાની પત્ની બનાવવા એણે દુરાચારની દોટ મૂકી છે. જેમ બને તેમ જલ્દી હંમેશ માટે એ જાલિમને ભયમાંથી હું તમને મુક્ત કરાવી દઈશ. સુગ્રીવ ચિંતિત સ્વરે બોલ્યો, પ્રભુ, મારો મોટો ભાઈ ખૂબ શક્તિશાળી છે. પરાક્રમી રાક્ષસોને સંગ્રામમાં હરાવી એણે યમસદન પહોંચાડ્યા છે. આ ભયંકર રાક્ષસ દુદુંભીના હાડપિંજરને જોતા જ વાલીને શક્તિનો આપને ખ્યાલ આવી જશે. અત્યારે તો આ હાડપિંજર આટલું બધું લાંબુ પહોળું છે, ત્યારે એ હાડપિંજર પર મડાયેલો દેહ કેવો કદાવર હશે એ તમે વિચારો. એ પર્વતકાય રાક્ષસ શબને ગુસ્સામાં આવેશમાં એટલા જોરથી ફેંક્યું કે 1 જોજન દૂર આવેલા આશ્રમમાં આવીને પડ્યું હતું. આવા બાલીને તો માત્ર એક જ જણ મારી શકે. એટલું બોલીને સુગ્રીવ મૌન બની ગયા. પહાડકાય દુદીમનો હાડપિંજર સૂર્યના કિરણોમાં સ્ફટિક સમૂહ ચમકી રહ્યું હતું. રામજી પોતાના આસનથી ઊભા થયા. ઊભા થઈ એ હાડપિંજરને ધનધનાઈને એવી લાત મારી કે 1 જોજન દૂર જઈને પડતા જ હાડકા છૂટા થઈને વેરવિખેર થઈ ગયા. પણ રામજીના આ પાત પ્રહારથી સુગ્રીવને જરાય સંતોષ ન થયો. સંદેહપૂર્વક માથું ધોણાવતા એ બોલ્યા, પ્રભુ, ખૂબ કપરું કામ છે. મારા મોટા ભાઈને જીતવાનું દેવો, રાક્ષસો, માનવીઓ અને વાનરો સૌ એનું નામ સાંભળતા ધ્રુજી ઉઠે છે. સંગ્રામમાં એનો મુકાબલો અત્યાર સુધી કોઈ જ કરી શક્યું નથી. ફક્ત એક જ જણ એને હણી શકે છે. હવે તો લક્ષ્મણજી પણ અકળાઈને બોલી ઉઠ્યા, સુગ્રીવજી, તમે તો તમારા મોટા ભાઈના પરાક્રમની ગાથા ગાથા થાકતા નથી. અમને ઘડીભરમાં મનમાં ભ્રમ થઈ જાય છે કે તમે તો તમારા જાની દુશ્મનને ધિક્કારવાના બદલે એના ગુણગાન ગાવા લાગ્યા છો. તમારો મોટો ભાઈ કોઈ અમરપટ્ટો લખાવીને આ જગમાં નથી આવ્યો. નામ એનો શાન વહેલો મોડો લખાયેલો જ હોય છે. જે જન્મ્યો છે એ મૃત્યુ તો પામવાનું જ છે. કોણ એનો નાશ કરી શકશે એનું નામ તો તમે કહેતા નથી. લક્ષ્મણજી સામે સ્નેહભરી દ્રષ્ટિ કરી સુગ્રીવ બોલ્યા, લક્ષ્મણજી, શાંત થાઓ. આપ જેમ આપના મોટા ભાઈનું પડખું સેવ્યું છે એમ મેં પણ મારા મોટા ભાઈનું પડખું સેવ્યું છે. મારા ભાઈ સાથે મુકાબલો કરવો એટલે મોત સાથે મુકાબલો કરવા જેવો છે.
એ મોતના મુકાબલામાં આપણે સૌ સાથે જ છીએ, એટલે શત્રુની શક્તિથી પૂરા વાકેફ રહેવું જોઈએ. બાલીનું મૃત્યુ એક મુનિએ ભાકેલું છે. જે કોઈ બાણવાળી આ 7 તાળને એક જ બાણે વીંધી શકે એને જ હાથે બાલીનું મૃત્યુ થશે. લક્ષ્મણજી સ્મિત કરતા બોલ્યા, આ વળી બીજા શાપની વાત આવી. મને લાગે છે કે તમારા મોટા ભાઈએ આ 2 અપરાધ ના કર્યા હોત તો જરૂર જગતમાં અમર થઈ જાત. શાપની આ વાત જાણવાની મને ખૂબ જિજ્ઞાસા છે. ઋષિના શાપની વાત કરતા સુગ્રીવ બોલ્યા, પ્રભુ, એક તપસ્વી ઋષિ આ ઋષ્યકમુંડ પર્વત પર રહેતા હતા. તાડફળી અને ઋષિનો પ્રિય ફળાહાર હતો. વનમાંથી આણેલા તાડફળી કિનારે મૂકી મુનિ સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછી આવતા જુદું દ્રષ્ટ એમની નજરે પડ્યું. એક ભયંકર સાપ આ તાડફળી પર આવીને બેસી ગયો હતો. ફળને દૂષિત કર્યા એટલે ઋષિના ક્રોધનો પાર ન રહ્યો. એમણે શાપ આપ્યો એટલે તાડફળીનું શાપનો શરીર છિન્ન ભિન્ન કરી 7 વૃક્ષમાં પરિણમી એ 7 વૃક્ષ પર પાકતા ફળ ઋષિનો આહાર બની ગયા. હવે બન્યું એવું કે બાલીને આ ફળ ખૂબ ભાવતા હતા, એટલે વૃક્ષોના થડ હલાવી ફળ નીચે ખેરવી એ તો રોજ આમ બધા પાકેલા ફળ લઈ જતો. ઋષિને તો ફળાહાર માટે ફરી પાછું વનમાં રખડવા નીકળવું પડતું. એકવાર ઋષિની નજર બાલીને આ ફળ ખંખેરવાના કારસ્તાન પર ગઈ. ઋષિએ બાલીને શાપ આપતા બોલ્યા, જે કોઈ બાણાવળી માત્ર એક બાણથી 7 તાળ વીંધી નાખશે એને હાથે તું મરીશ. આ 7 તાળ અર્ધગોળાકાર ઊભા હતા. રામજીએ પેત્રો બરાબર લઈ સર સાધન કર્યું, પણ છને કાન સુધી ખેંચી એવો જોરથી બાણ છોડ્યું કે 7 તાળ વૃક્ષો વિંધાઈને એક સાથે ધરણી પર ઢળી પડ્યા. તાળ વૃક્ષોને ધરણી પર ઢળેલા જોઈ સુગ્રીવની આંખમાં આનંદની આભા ચમકી ઉઠી. અને એમાંય જ્યારે એ બાણ 7 વૃક્ષો વિંધીને ભાતામાં પાછું આવી ગયેલું જોયું ત્યારે એના અંતરમાં રામજીની શક્તિ માટે અનેક ગણો આદર થઈ ગયો. રામજીના ચરણોમાં પડી સુગ્રીવ બોલ્યો, પ્રભુ, આપની શક્તિમાં શંકા સેવી આપનો અપરાધી બન્યો છું. સેવકની ક્ષતિને ક્ષમા કરજો. રામજી સુગ્રીવને સ્નેહપૂર્વક ઊભો કરતા બોલ્યા, ભાઈ, ઊભા થાવ. પ્રથમ પરિચયમાં વિશ્વાસનું વાતાવરણ જામતા વાર લાગે છે. સ્નેહની ગાંઠ દ્રઢ થતા અવિશ્વાસનું અંધારું સદાય માટે દૂર ભાગે છે. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.